તો લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર કે જ્યાં પંચમહાલમાં કોંગ્રેસના ગઢમાં વધુ એક મોટું ગાબડું પડ્યું, જ્યાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારીક ખાન પઠાણ ભાજપમાં જોડાયા। તારીક ખાન પઠાણે 200 થી વધુ સમર્થકો સાથે કેસરિયો કર્યો અને રાહુલ ગાંધીના મીડિયા સલાહકાર પણ તેઓ રહી ચૂક્યા છે। ત્યારે પ્રદેશ પ્રમુખ ગોરધન ઝડફિયાના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો હતો અને પંચમહાલ પ્રભારી ભરત ડાંગર, ધારાસભ્ય CK રાહુલજી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા। તારીક ખાન પઠાણ આવતીકાલે અમિત શાહના કાર્યક્રમમાં પણ હાજર રહેશે। તો કોંગ્રેસમાં જૂથવાદ ખેંચ કાપની નીતિથી દુઃખી થઈ રાજીનામું આપ્યું હોવાનું તારીક ખાને જણાવ્યું। मैं दौड़ महीना पहला कांग्रेस महामंत्री पदेથી રાજીનામું આપ્યું હતું પ્રદેશના અને આજે ભાજપ જોઈન કર્યું છે અને અમે 150 માણસોની સાથે કાર્યકરોની સાથે અમે ભાજપ જોઈન કર્યું છે। કોંગ્રેસમાં મારું પર્સનલ હતું, જૂથવાદ અને તમે કામ કરો રિઝલ્ટ ના આવે, અંદર ગ્રુપિઝમ, એકબીજાને કાપવાના, એટલે એ જે નીતિ હતી એનાથી હું વિરુદ્ધ છું। એટલે હું નારાજ થઈને પછી મેં એમાંથી રાજીનામું આપી દીધું અને આજે કોંગ્રેસ મારા માટે ભૂતકાળ થઈ ગયો છે। હવે મારા માટે હવે હું બીજેપીનું સદસ્ય છું અને બીજેપી પાર્ટીમાં છું। આજરોજ ગોરધન ઝડફિયા સાહેબ, MLA ધારાસભ્ય CK રાહુલજી સાહેબ, ભરત ડાંગર સાહેબ અને અમારા પંચમહાલ જિલ્લાના પ્રમુખ અશ્વિન કાકા થી અમે આજે પાર્ટીમાં જોઈન થયા છીએ।